ચલો ધોરણ 9 કયું ચેપ્ટર છે? 12મું આંકડાશાસ્ત્ર ગણિતમાં આપણે ભાગ 1 માં છીએ, જેની અંદર આજે આપણે એમસીક્યુ ચલાવીશું. પરીક્ષામાં આની બહારનો એમસીક્યુ નહીં પૂછાય એની હું તમને ચેલેન્જ આપું છું કે આની બહારનો એમસીક્યુ ના પૂછે. ચલો સ્ટાર્ટ કરીએ લેક્ચર. ડન. ચલો પહેલું એમસીક્યુ લખો મારી સાથે. હા, પહેલું એમસીક્યુ લખો. આલેખના કેટલા પ્રકાર છે? આલેખના કેટલા પ્રકાર છે અને કયા કયા? અને કયા કયા? ક્લિયર? દરવાજો બંધ કરજો. આવી રહ્યો, બસ. ચલો જવાબ કોણ આપશે? થોડુંક શાંત, થોડુંક મગજ રાખો. ચલો આનો જવાબ કોણ આપશે? આલેખના કેટલા પ્રકાર? બોલ. શું બોલ? હા, તો જવાબ શું લખાય? લખવું હોય તો જવાબ શું આવે? પહેલા 3. આલેખના કેટલા પ્રકાર? 3 પ્રકાર છે. પહેલું કયું આલેખ? લંબ લંબા. આલેખ લખો તોય ચાલશે, લેખ લખો તોય ચાલશે. લંબાલેખ. પછી બીજું સ્તંભ આલેખ લખશો. ત્રીજું આવૃત્તિ બહુકોણ. ચલો પહેલામાં કોઈને તકલીફ? બહુકોણ કાલે ટેસ્ટ લઈશ. પહેલા એમસીક્યુ નું કોઈમાં તકલીફ? ફરીથી આલેખના કેટલા પ્રકાર? 3 પ્રકાર. પહેલું કયું? લંબાલેખ. બીજું કયું? સ્તંભાલેખ. ત્રીજું કયું? આવૃત્તિ બહુકોણ. ક્લિયર? ચલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 આપણે લખીએ છે લંબાલેખ. લંબાલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ માં શું લેવામાં આવે છે? શું લેવામાં આવે છે? સારો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કયો આલેખ છે? લંબ આલેખમાં કઈ વસ્તુમાં? એક્સ અક્ષમાં શું લેવામાં આવે છે અને વાય અક્ષમાં શું લેવામાં આવે છે? ક્લિયર? તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો જવાબ લખીશું કે એક્સ અક્ષમાં જુદા જુદા ચલ. શું લઈશું? જુદા જુદા ચલ. અને વાય અક્ષમાં ચલની અથવા ચલનું મૂલ્ય. મોસ્ટ આઈએમપી છે. ફરીથી કયો આલેખ છે? લંબ આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષમાં શું લેવામાં આવે? તો એક્સ અક્ષમાં શું લઈશું? જુદા જુદા ચલ. અને વાય માં શું લઈશું? ચલનું મૂલ્ય. ક્લિયર છે? ચલો આગળ જઈએ. કયો પ્રશ્ન આયા? ત્રીજો પ્રશ્ન. કયો આયા? ત્રીજો પ્રશ્ન. પ્રશ્ન 3. પ્રશ્ન 3. હવે ધ્યાન આપજો. સ્તંભ આલેખ. અહીંયા કયો આલેખ હતું? લંબ આલેખ. હવે કયા આલેખની વાત કરું છું? સ્તંભ આલેખ. ઓકે. સ્તંભ આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ શું લેવામાં આવે? જોજો વાક્ય બદલાયું છે. પછી એવું ના થઈ જાય કે ભેગું કરતો તમે. ભેગું કરતા નહીં. અહીંયા કયો આલેખ છે? સ્તંભાલેખ. અહીંયા કયો આલેખ હતો? લંબાલેખ. ઓકે. ચલો આલેખના કેટલા પ્રકાર? લંબાલેખ, સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ. જેમાં આમાં ખબર પડી ગઈ. આમાં તમે એક્સ અક્ષમાં શું લો છો? ચલ. અને વાય માં શું લો છો? ચલનું મૂલ્ય. આ ખબર પડી ગઈ. હવે આપણે કોની વાત કરીશું?
સ્તંભ આલેખની. હવે કોની વાત કરીશું આપણે? સ્તંભ આલેખની વાત કરીશું. ચલો, તો સ્તંભ આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ. ઓકે, એક્સ અક્ષમાં લેવાય છે વર્ગ સીમા બિંદુ. વેરી ગુડ, વર્ગ સીમા બિંદુ. અને વાય માં શું લઈએ છે? આવૃત્તિ. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે આ ત્રીજા નંબરનું. તો તમને એટલું તો ખબર પડી ગઈ. તો અહીંયા લખી દઈએ. બીજી બોલપેનનો ઉપયોગ કરું છું. એક્સ અક્ષમાં શું લખે છે? વર્ગ સીમા બિંદુ. અને વાય અક્ષમાં શું લઈએ છે? આવૃત્તિ. તો આ ભેગું તો નહીં થઈ જાય ને? આ ભેગું થશે? ના થવું જોઈએ આટલું ભેગું. અલગ અલગ ચલાઈ આપું છું. જો તમને આની અંદર જ બે વસ્તુ તમારા માર્ક પાકા થઈ જાય. ક્લિયર? ચલો આગળ જવા દઉં. લખી લો સ્પીડમાં ફટાફટ. ક્લિયર? હવે મને એમ કહો, ચોથા નંબરનો પ્રશ્ન શું બની શકે? વેરી ગુડ. તો તમે એટલા તો બ્રિલિયન્ટ છો કે હવે આના પછી ચોથા નંબરનો પ્રશ્ન બનાવવું હોય તો શું બની શકે? તો આવૃત્તિ બહુકોણમાં એક્સ અક્ષ અને કયું અક્ષ? વાય અક્ષમાં શું લેવામાં આવે છે? ક્લિયર? ચલો આ પ્રશ્નનો જવાબ આપી દઈએ આપણે. હવે ધ્યાન આપજો. ચલો, એક્સ અક્ષમાં શું લઈશું? કોણ કહેશે? વેરી ગુડ. એક્સ અક્ષમાં શું લેવાય? મધ્ય કિંમત. ભાગ 4 તમને યાદ કરો. ભાગ 4, જે લોકોએ ભાગ 4 જોયું હશે એ લોકોને ખબર પડશે મધ્ય કિંમત એટલે શું. અને વાય અક્ષમાં શું લઈશું? આવૃત્તિ. વાય અક્ષમાં શું લઈશું? આવૃત્તિ. તો મોસ્ટ આઈએમપી છે. તો અહીંયા લખીશું એક્સ અક્ષમાં શું લીધું? મધ્ય કિંમત. અને વાય માં શું લીધું? આવૃત્તિ. તો આ પહેલા મોસ્ટ આઈએમપી કેટલા એમસીક્યુ ચલાયા? 4 એમસીક્યુ ચલાયા. આમાં તમારા માર્ક કટ ના થવા જોઈએ. આમાં તમારા માર્ક કટ થવા જોઈએ નહીં. ખાસ યાદ રાખજો. ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે? આગળ જવા દઉં? ઓકે, ચલો નેક્સ્ટ પેજ લઈ લઈએ. હવે આવે છે પ્રશ્ન નંબર કયો આયા? 5. તો પ્રશ્ન નંબર 5 માં લખો કે મધ્ય કિંમતનું સૂત્ર. મધ્ય કિંમતનું સૂત્ર જણાવો. ચલો, મધ્ય કિંમતનું સૂત્ર કોને આવડે છે? વેરી ગુડ. સૂત્ર શું લખાય? મધ્ય કિંમત બરાબર અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. ક્લિયર? વેરી ગુડ. ચલો પછી કયો પ્રશ્ન આયા? 6થા નંબરનું. 100 અને 200 માં મધ્ય કિંમત જણાવો. અને 200 માં શું જણાવો? મધ્ય કિંમત જણાવો. ચલો મને કોઈ કહી શકે 100 ને કઈ કિંમત કહેવાય? અધઃ સીમા. 100 ને કઈ સીમા કહેવાય? અધઃ. ચલો 200 ને કઈ સીમા કહેવાય? ઉર્ધ્વ સીમા કહેવાય. એ તો તમને ખબર હશે ને. ચલો જવાબ કોણ કહેશે આનો? તો મધ્ય કિંમત બરાબર કોનો કોનો સરવાળો? 100 + 200 ભાગ્યા 2 એટલે કે 300 ના અડધા. એટલે કેટલો જવાબ આવે? 150. શું જવાબ આવે? 150. ચલો આ ખબર પડી ગઈ. કમ્પ્લીટ. કેટલા એમસીક્યુ પૂરા થયા? કેટલા એમસીક્યુ પૂરા થાય છે? 6 એમસીક્યુ પૂર્ણ થાય છે. હવે કયા નંબરનો એમસીક્યુ? 7મા નંબરનો એમસીક્યુ. ધ્યાન આપજો. વિસ્તારની વ્યાખ્યા જણાવો. કોની વ્યાખ્યા જણાવવાની છે? વિસ્તારની. મહત્તમ અને ન્યૂનતમ. ઓકે, કિંમતોનો તફાવતને કિંમતોના
તફાવતને શું કહેવાય છે? વિસ્તાર કહેવાય છે. શું કહેવાય છે? વિસ્તાર કહે છે. ચલો કઈ લાઈન યાદ રાખવાની છે? મને કોણ કહેશે આમાં મેઇન લાઈન કઈ? તો જો મહત્તમ અને બીજી લાઈન કઈ? ન્યૂનતમ. કિંમતોનું શું લઈશું? ફક્ત તફાવત. તો કેટલા શબ્દો યાદ રાખવાના? 4 શબ્દો. કેટલા શબ્દો? 4. પહેલું કયું? મહત્તમ. બીજું કયું? ન્યૂનતમ. અને ત્રીજું કયું? કિંમત. નું શું લેવાનું? તફાવતને શું કહેવાય? વિસ્તાર કહેવાય છે. ચલો આ આવડી ગયું. આગળ જવા દઉં. ઓકે, ચલો હવે કયો પ્રશ્ન આયા આપણે? 8મા નંબરનો પ્રશ્ન. કયા નંબરનો પ્રશ્ન? 8મા નંબર. 3, 2, 10, 1, 4 અને 50 માં વિસ્તાર જણાવો. શું જણાવો? વિસ્તાર જણાવો. ચલો કોણ જવાબ આપશે? આનો જવાબ કોણ આપશે? કોણ હાથ ઉપર કઈ જવાબ આપશે? તો મને એમ કહો, મહત્તમ કિંમત કેટલી છે? મહત્તમ કિંમત કેટલી? 50. ચલો ન્યૂનતમ કિંમત કેટલી છે? ન્યૂનતમ કિંમત કેટલી છે? 1. તો વિસ્તાર કેટલો થાય? તો મહત્તમ માંથી શું બાદ કરવાના? ન્યૂનતમ. જવાબ શું આવે? 49. જવાબ શું આવશે? 49. આ મોસ્ટ આઈએમપી છે, આ પણ કરજો. વિસ્તાર પૂછી શકે છે. ક્લિયર? કેટલા એમસીક્યુ પૂરા કર્યા? 8 પૂરા કર્યા. હવે આપણે કયો આ એમસીક્યુ? 9મા નંબરનું. કયા નંબરનું? 9મા નંબરનું. ઓકે. 25 અને 35 માં અધસીમા જણાવો. કોણ જવાબ આપશે આનો? હાથ ઉપર કરી. હાથ ઉપર કરીને કોણ જવાબ આપશે આનો? બોલ રણવીર. વેરી ગુડ. શું જવાબ આવે? 25. તો જે પહેલું હોય, શું? જે પહેલું હોય એને કઈ સીમા કહેવાય? કઈ સીમા કહેવાય? અધ સીમા કહેવાય. કઈ સીમા કહેવાય? અધ સીમા ગણાય. જે પહેલું હોય એને કઈ સીમા કહેવાય? અધ સીમા. ચલો આગળ જઈએ. કયા નંબરનો એમસીક્યુ? 10મા નંબર. 450 550 માં ઉધ્વ સીમા જણાવો. જે ના આવડે હાથ ઉપર કરે. ઉધ્વ સીમા જણાવો. કોણ જવાબ આપશે આનો? આનો જવાબ કોણ આપશે? બોલો બે. વેરી ગુડ. જવાબ શું આવશે? 550. એનો મીનિંગ શું થાય? જે છેલ્લું હોય એને આપણે શું બોલાય? આ છેલ્લું હોય એને શું બોલાય? ઉધ્વ સીમા બોલાય. પહેલું હોય એને શું બોલાય? અધ સીમા. બીજું હોય એને શું કહેવાય? ઉધ્વ સીમા બોલાય. ક્લિયર? ચલો આગળ જઈએ. બદલી નાખું? સાથે સાથે લખતા રહેજો. સાથે સાથે લખતા રહેજો. કયો પ્રશ્ન આયા? 11મો પ્રશ્ન. ચલો 11મા પ્રશ્નમાં લખો, વર્ગ લંબાઈનું સૂત્ર જણાવો. કોને આવડે છે આ સૂત્ર? એકદમ સહેલું છે. વર્ગ લંબાઈનું સૂત્ર શું? તો વર્ગ લંબાઈ બરાબર ઉધ્વ સીમા, વેરી ગુડ, માઇનસ અધ સીમા. ઓકે. ચલો હવે ધ્યાન આપજો. કયો એમસીક્યુ આવ્યો હવે? 12મા નંબરનું. હવે આનો જવાબ આપો. 55 અને 65 65 ની વર્ગ લંબાઈ જણાવો. કોણ કહેશે જવાબ? વર્ગ લંબાઈ જણાવો. જો ઉપરનું સૂત્ર ખબર પડી હોય તો જવાબ ઈઝીલી આવડશે. ઉપરનું સૂત્ર ખબર પડી હોય તો જવાબ ઈઝીલી આવડશે. તો વર્ગ લંબાઈ બરાબર 65 માંથી કેટલા બાદ કરાવવાના? 55. શું જવાબ આવે? 10. કેટલા એમસીક્યુ પૂરા થયા?
12. હવે કયું આયા આપણે 13. આવૃત્તિની વ્યાખ્યા જણાવો. હવે આ એવો પ્રશ્ન છે જો પેપર ટફ હશે તો પૂછશે. શું બોલ્યો હું? પેપર ટફ હશે, ભારે હશે તો આ પ્રશ્ન પૂછાશે, તો ખાસ કરી લેજો. તો આપેલી માહિતીની તો જવાબ જોજો. આપેલી માહિતીની ચોક્કસ વસ્તુની સંખ્યાને શું કહેવાય છે? આવૃત્તિ કહે છે. સર યાદ રહેતું નથી તો કોઈ ટ્રીક આપો ને. તો ટ્રીક આપું છું, ધ્યાન આપજો. સર આ યાદ રહેતું નથી તો હું તમને ટ્રીક આપું છું, ધ્યાન આપજો. જે ઉપર ટીક કરું ને એ લાઈન વાંચવાની. શું? માહિતી. આવેલી વસ્તુની સંખ્યાને આવૃત્તિ. 3 શબ્દો. કેટલા શબ્દો? માહિતીમાં શું આવી? તો માહિતીમાં આવેલી વસ્તુની શું સંખ્યાને શું કહેવાય? હવે યાદ રહી જાય. હવે 100% યાદ રહી જાય. ક્લિયર? તો હવે તમને યાદ રહી જશે. તો માહિતીમાં શું આવેલી છે? વસ્તુની સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ કહેવાય છે. ઓકે, ચલો આગળ જવા દો. ચલો કયો પ્રશ્ન આયા આપણે? 14મા નંબર. 14મા નંબરનું પૂછાઈ ગયેલું છે સૈદ્ધાંતિક વર્ગની આવૃત્તિ જણાવો. સૈદ્ધાંતિક વર્ગની આવૃત્તિ જણાવો. શું જવાબ આવે? વર્ગની. ખૂબ સરસ. શું જવાબ આવે? 0. આ કોને ખબર પડશે? જેના ભાગ કયો જોયેલો હશે? ચોથો. કયો ભાગ જોયો હશે? ચોથો ભાગ જોયો હશે, ના ખબર પડશે. ક્લિયર? ચલો આગળ જઈએ. ટોટલ 20 MCQ છે, 20-22 જેવા થશે. ચલો જવા દો આગળ. ઓકે, કયો MCQ આયા આપણે? 15મા નંબરનો. આવાજ નહીં. 15મા નંબરનું આ પણ સારો પ્રશ્ન છે. 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. ઓકે, વર્ગોમાં અથવા વર્ગમાં છેલ્લા વર્ગોનું સૈદ્ધાંતિક વર્ગ જણાવો. અને સૈદ્ધાંતિક આવૃત્તિ પણ જણાવો. મસ્ત પ્રશ્ન છે. ચલો ધ્યાન આપજો. આ પ્રશ્ન કોને ખબર પડે? જેને ભાગ કયો જોયેલો હશે? કયો ભાગ જોયો હોય? ચોથા નંબર. આવૃત્તિ બહુકોણનો આલેખ બંધ કરવા માટે આપણે વધારાની શું ધારતા હતા? વર્ગ ધારતા હતા. યાદ આવે છે? એમાં છેલ્લા નંબરનો એક દાખલો હતો, એમાં આપણે એપ્રોક્સ 60 ધારી લેતા હતા. અસતત હતું, સતતમાં ફેરવ્યા પછી યાદ આવે તો. કયો ભાગની વાત છે? ભાગ 4 ની વાત છે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ. જો હું આવું લખું, જોજો 10 થી 20, પછી કેટલું છે? 20 થી 30, પછી કેટલું છે? 30 થી 40, પછી કયું? 40 થી 50. હવે અહીંયા શબ્દ જુઓ, કયું વાગ્યું છે? છેલ્લું વર્ગ. અને પણ કેવું?
સૈદ્ધાંતિક એટલે તમે વિચારો કે છેલ્લું કયું હોઈ શકે, તમે વિચારો છેલ્લું કયું હોઈ શકે. વેરી ગુડ. તો છેલ્લું કયું વર્ગ હોઈ શકે? 50 થી 60. તો અહીંયા તમારે શું લખાય? તો અહીંયા લખીશું કે છેલ્લા વર્ગનું શું? સૈદ્ધાંતિક વર્ગ કયું છે? તમે શું વિચાર્યું? 50 થી 60. આ તમે વિચાર્યું, આ તમારું શું ગણાય? જવાબ ગણાય. આ તમારું શું ગણાય? જવાબ. કેમ આવું જવાબ આવ્યો? સૈદ્ધાંતિક એટલે કે વિચારો કે છેલ્લું વર્ગ કયું આવી શકે? શું કહેવાય છે? છેલ્લું વર્ગ સૈદ્ધાંતિક. ત્યાં મૂકી દેવાનું, ડિસ્ટર્બ નહીં. છેલ્લું વર્ગ કયું આવી શકે? 50 થી 60. આવડ્યું? અને બીજું કે છે, અને સૈદ્ધાંતિક આવૃત્તિ કેટલી? એ કેટલી લેવાય? 0. કેમ કે આ પ્રશ્ન તો હાલ જ ભણી ગયા. પ્રશ્ન નંબર 14 હતું ને? કયો પ્રશ્ન હતો? પ્રશ્ન નંબર 14. આ ખબર પડી ગઈ? કયો એમસીક્યુ હતો? 15મા નંબરનો. ક્લિયર? આગળ જવા દો. ઓકે. કયો એમસીક્યુ આયા? 16મા નંબર. ઓકે. 16મા નંબરનું એવું છે, 500 થી 600, 600 થી 700, 700 થી 800, 800 થી 900 ઓકે, 900 વર્ગોમાં. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. પહેલા શું કીધું? પહેલા સૈદ્ધાંતિક વર્ગ જણાવો. પહેલા સૈદ્ધાંતિક વર્ગ જણાવો અને સૈદ્ધાંતિક આવૃત્તિ જણાવો. અને શું જણાવો? સૈદ્ધાંતિક આવૃત્તિ જણાવો. ચલો, આ પહેલા જે પ્રશ્ન નંબર 15 જેને આવડ્યો હશે એને આવડે. શું બોલ્યો હું? જેનો કયો પ્રશ્ન આવડ્યો હશે? 15 આવડી ના આવડે. જો અહીંયા લખું છું 500 થી 600. નીચે શું લખું છું? 600 થી 700. પછી 700 થી 800. પછી 800 થી 900. અહીંયા કયું શબ્દ માંગ્યું છે? પહેલા. અને 15મા નંબરનો જે પ્રશ્ન હતો 15માં, એમાં કયું હતું? છેલ્લા. તો જો છેલ્લા પૂછે, શું પૂછે? તો છેલ્લાનું કોણ જવાબ આપે? જો છેલ્લા પૂછે, છેલ્લા સૈદ્ધાંતિક વર્ગ, તો શું જવાબ આવે? કોણ કહેશે? 900 થી. પણ અહીંયા છેલ્લા માંગ્યું છે, અહીંયા કયું માંગ્યું છે? હા, તો તમારા રિયલમાં જવાબ કયો હશે? હા, તો અહીંયા તમને એમ કીધું છે કે પહેલા સૈદ્ધાંતિક વર્ગ જણાવો. તો જવાબ શું આવે? 400 થી 500. તો તમારો રિયલ જવાબ કયો છે? 400 થી 500. ચલો, આની સૈદ્ધાંતિક આવૃત્તિ કેટલી? સૈદ્ધાંતિક આવૃત્તિ કેટલી? 0. અને આની પણ સૈદ્ધાંતિક આવૃત્તિ કેટલી ગણાય? 0. આવૃત્તિ કેટલી? 0. આ કયા નંબરનો પ્રશ્ન હતો? હાલ જ ચલાવ્યો. કયા નંબરનો? 15માં. અને આ કયા નંબરનું છે? 16મા નંબર. આવડ્યું કે ના આવડ્યું? કમ્પ્લીટ ખબર પડી ગઈ? આગળ જવા દો. શ્યોર? ઓકે. હવે આવે છે કયો નંબરનો પ્રશ્ન? 17મા નંબરનું. આ મસ્ત પ્રશ્ન છે. ભલભલા લોકો આમાં આંખમાંથી પાણી આવી જાય. જે છે નવી આવૃત્તિ. યાદ આવે છે કઈ જગ્યા આપણે નવી આવૃત્તિ ભણ્યા હતા? કઈ જગ્યા ભણ્યા હતા? ભાગ 3 માં ભણ્યા હતા. ભાગ 3. તો નવી આવૃત્તિનો બીજું શબ્દ છે સમપ્રમાણ આવૃત્તિ. બીજું શબ્દ શું છે? સમપ્રમાણ આવૃત્તિ. ત્રીજો એક શબ્દ છે સમપ્રમાણ આવૃત્તિ. ત્રીજો એક શબ્દ છે લંબચોરસની ઊંચાઈ.
લંબચોરસની ઊંચાઈ. તો આ ખાસ યાદ રાખો, પરીક્ષામાંથી આ ત્રણમાંથી કોઈ એક શબ્દ હશે. સર શું બોલ્યા? પરીક્ષામાં કાં તો શું પૂછશે? નવી આવૃત્તિ. કાં તો શું પૂછી લેશે? સમપ્રમાણની આવૃત્તિ. કાં તો શું પૂછી લેશે? ઊંચાઈ. આ ત્રણે ત્રણ શબ્દ કેવા? એક જ. કેવા? એક જ. ત્રણે ત્રણ શબ્દ કેવા? એક જ. ચલો ભાગ પ્રશ્ન નંબર 17 કોને આવડે? જેને કયો ભાગ જોયો હોય? પાઠ 3. કયો ભાગ જોયો હોય? પાઠ 3. ચલો હવે ધ્યાન આપજો. તો નવી આવૃત્તિ લખું, એક શબ્દ લખું તો ચાલશે ને? ત્રણ શબ્દ નથી લખવું, એક જ શબ્દ. તો આમાં પ્રશ્ન એવો છે, નું સૂત્ર જણાવો. શું જણાવો? સૂત્ર જણાવો. ચલો આનું સૂત્ર, નવી આવૃત્તિનું સૂત્ર કોને આવડે છે? હાથ ઉપર કઈ કે નવી આવૃત્તિનું સૂત્ર કોને આવડે છે? બોલો, નવી આવૃત્તિનું સૂત્ર કોને આવડે છે તમારામાંથી? ઓકે, ઓકે, ગુણ્યા આવૃત્તિ. વેરી ગુડ. ક્યાં ગયું? 16મા નંબરનો તો ઓકે, 16મા નંબરનું પૂરું થયું. આપણે કયા નંબરનો હતા? 17મા નંબરનો પ્રશ્ન આવ્યા હતા. ઓકે, મારાથી કદાચ પેલું ભૂલથી બટન દબી ગયું છે, પણ ફરીથી લખી દીધું. પ્રશ્ન નંબર 17. પ્રશ્ન નંબર 17 શું હતું? નવી આવૃત્તિને બીજું કયો શબ્દ લખાય? સમપ્રમાણ આવૃત્તિ. બીજું શબ્દ કયું લખાય? લંબચોરસની આવૃત્તિ. ઓકે, આનું શું જણાવવાનું? સોરી, લંબચોરસની ઊંચાઈ. ચલો આનું શું જણાવવાનું હતું? સૂત્ર જણાવો. શું જણાવો? સૂત્ર જણાવો. ચલો અહીંયા ધ્યાન આપજો, એક વસ્તુ લખવાની છે તમારે. હા, આ કોને ખબર પડે? જેને કયો ભાગ આવડે? ભાગ 3. હું એમ કહું છું, અહીંયા હું શોર્ટમાં એક જ વસ્તુ લખું તો ચાલશે? નવી આવૃત્તિ. સૂત્ર એવું હતું, નાની વર્ગ લંબાઈ, અને અહીંયા શું લખાય? પોતાની વર્ગ લંબાઈ ગુણ્યા શું કરતા હતા? આપેલી આવૃત્તિ. આ યાદ રાખજો. ઓકે, આ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. ક્લિયર? હવે કયો પ્રશ્ન આયા આપણે? 18મો પ્રશ્ન આયા. ચલો લખો. પ્રશ્ન. પ્રશ્ન નંબર 18. વર્ગ છે 0 થી 10, પછી 10 થી 20, પછી 20 થી 30, સોરી 20 થી 40, પછી છે 40 થી 70, પછી છે 70 થી 100. ઓકે, અને હવે બીજું છે એના પછી આવૃત્તિ છે આમાં 3, આમાં છે 5, આમાં છે 14, આમાં છે 12, આમાં છે 6. તો તમને પ્રશ્ન એવું કીધેલું છે કે આની અંદર તમે લંબચોરસની ઊંચાઈ જણાવો. શું જણાવો? લંબચોરસની શું જણાવો? ઊંચાઈ. પણ કયાની લંબચોરસની ઊંચાઈ એ પણ કહી દઉં. 70 થી 100 માં લંબચોરસની શું જણાવો? ઊંચાઈ. આ શબ્દ ના આવે તો કયું પૂછશે? નવી આવૃત્તિ. આ શબ્દ ના આવે તો કયો પ્રશ્ન પૂછશે? સમપ્રમાણની આવૃત્તિ જણાવો. આ 3 શબ્દમાંથી એક હશે. કાં તો શું પૂછશે? લંબચોરસ. કાં તો શું પૂછશે? નવી આવૃત્તિ. કાં તો શું પૂછશે? સમપ્રમાણમાં. ચલો સૌથી પહેલા મને સૂત્ર કોણ કહેશે? ઉપર જ લખ્યું છે. વેરી ગુડ, ઉપર જ લખ્યું છે. તો સૌથી પહેલા શું લખી દઉં? 70 થી 100 માં શું લખું? લંબચોરસની ઊંચાઈ. ચલો સૂત્ર શું આવે? ચલો પહેલા તો વર્ગ લંબાઈ શોધવાની.
ચલો આની વર્ગ લંબાઈ કેટલી? બાદ બાકી કરો. 10. એટલે બાદ બાકી તો આવડે કે ના આવડે યાર? હા, આ બંનેની 0 10 માંથી 0 જાય તો 10. ચલો આની વર્ગ લંબાઈ 10. આની વર્ગ લંબાઈ બાદ બાકી કરો 20. આની બાદ બાકી કરો 30. આની બાદ બાકી કરો 30. આટલું તો આવડે ને બાદ બાકી કરતા? અંદર અંદરની બાદ બાકી કરવાની. ચલો ખબર પડી ગઈ. ચલો હવે મને એમ કહો, સૂત્રમાં તમે ધ્યાનથી જો તો નાની વર્ગ લંબાઈ લખ્યું. શું લખ્યું? તો આમાંથી નાનામાં નાની વર્ગ લંબાઈ કોની છે? નાનામાં નાની કઈ છે? 10. તો અહીંયા શું લખું હું? 10 લખી દીધા. હવે 70 થી 100 માં આમની વર્ગ લંબાઈ કેટલી છે? આમની વર્ગ લંબાઈ કેટલી? 30. એટલે જુઓ, નાની વર્ગ લંબાઈ અને પોતાની, તો પોતાની વર્ગ લંબાઈ કેટલી? 30. એ લખ્યા ગુણ્યા ઉપર છે ગુણાકાર, આ ગુણાકાર ક્યાં છે? ઉપર. તો આવૃત્તિ કેટલી છે? 6. છેદ ઉડાડો, કેટલા આવે? 5. અહીંયા છેદ ઉડાડો, તો જવાબ શું આવશે? આ મોસ્ટ આઈએમપી છે. આ મોસ્ટ આઈએમપી છે. બસ હવે 4 MCQ બાકી, એટલે પૂરું. ફરી ચલાવી દઉં જો ખબર ના પડી હોય તો. ચલો સૌથી પહેલા આવી બાદ બાકી કરતા આવડે? બાદ બાકી, બાદ બાકી, બાદ બાકી. હવે મને એમ કહો, આ બધી બાદ બાકીમાં નાનો આંકડો કયો? 10. એ ક્યાં લખવાનું? ઉપર. ખબર પડી ગઈ. હવે પોતાની વર્ગ લંબાઈ, શું બોલું છું? સૂત્ર તો દેખાય જ છે ને. શું લખ્યું છે? ચલો પોતાની વર્ગ લંબાઈ બાદ બાકી કરો, કેટલા આયા? 30. ક્યાં લખ્યા? નીચે. હવે ગુણ્યા શું છે? આવૃત્તિ. તો આની અંદર આવૃત્તિ કેટલી છે? એ ક્યાં લખાય? ઉપર. પછી તો આવડે ને. ગુણાકાર, આ જે ઉપર લખ્યું છે એ ગુણાકાર છે. કોના સાથે ગુણાકાર થાય? ઉપર સાથે ગુણાકાર. ક્લિયર છે? આગળ જવા દો. ચોર. ચલો લખો. કયા નંબર નો આયા? 19મા નંબર. ચલો 19મા નંબર નું સ્તંભ, સ્તંભોની પહોળાઈ. શું લખ્યું મેં? સ્તંભોની પહોળાઈ સમાન હોય. સ્તંભોની પહોળાઈ શું હોય? સમાન હોય તેવો આલેખ કયો હશે? તેવો આલેખને શું કહેવાય? હેલ્લામાં હેલ્લું છે. વેરી ગુડ. કયો આલેખ કહેવાય? વેરી ગુડ. લંબ લંબાલેખ. આ તો એકદમ સહેલું ને. સ્તંભોની લંબાઈ. શું બોલ્યો? સ્તંભોની લંબાઈ. તો જ્યારે તમે લંબ આલેખ દોરતા હતા ત્યારે તમે ધ્યાનથી જોજો, એમની આ પહોળાઈ કેવી આવતી હતી? સરખી. તો આવો આલેખ કયો? લંબ આલેખ. ક્લિયર? મોસ્ટ આઈએમપી. આ એકવાર તમારા પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. આવૃત્તિ બહુકોણમાં આલેખ ખાલી જગ્યા હોય છે. કેવો આલેખ હોય છે? કેવો આલેખ હોય છે? બંધ આલેખ હોય. કેવો આલેખ હોય? બંધ આલેખ. કેવો આલેખ હોય છે? બંધ આલેખ. આ જો આવડે તો સમજી લેવાનું તમે સ્માર્ટ છો. આ જો તમને આવડી જાય તો તમે સ્માર્ટ છો. ખાલી જગ્યા આલેખ લંબચોરસ હોતા નથી. લંબચોરસ હોતા નથી. આલેખ કેટલા? 3. એમાંથી 3 માંથી કયો આલેખ લંબચોરસ ના હોય? વેરી ગુડ. હોશિયાર છો તમે. આવૃત્તિ બહુકોણ નો આલેખ કયું ના હોય? લંબચોરસ હોતો નથી. ડુંગરા બને. શું બને? ડુંગરા બને. ક્લિયર? અને છેલ્લું અને પૂરું થઈ જાય છે બધું આખું, એ છે 22મું. છેલ્લું અસમાન વર્ગ લંબાઈ. કયું? અસમાન વર્ગ લંબાઈ ધરાવતા સ્તંભ આલેખ. સ્તંભ આલેખ પહોળાઈ
ખાલી જગ્યા હોય છે. પહોળાઈ કેવી હોય? કોણ જવાબ આપશે? એકદમ સહેલું છે, ભારે નથી. હા, તમે ટ્રાય કરશો ને આવડશે. જવાબ બોલો. પહોળાઈ. તો જવાબ આવે સરખી ન હોય. જવાબ શું આવે? સરખી ન હોય. પહોળાઈ સરખી ન હોય. બે બ્લુ કલરમાં જવાબ લખ્યું છે. ક્લિયર છે? ખબર પડી ગઈ? કોઈ ડાઉટ હોય તો પૂછો. ટોટલ આની બહારનો પરીક્ષામાં MCQ ના આવે એ હું તમને ચેલેન્જ આપું.